આપણને વધારે ઇન્ફોર્મેશનની જરૂર નથી, આપણને એક્શન લેવાની જરૂર છે. આપણે ગમે તેટલી ઇન્ફોર્મેશન લઈ લઈશું, ગમે તેટલું ગેધર કરી લઈશું, પણ જ્યાં સુધી એક્શન નહીં લઈએ ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. ઘણા બધા ટાઈમ એવું થાય કે બહુ બધી ઇન્ફોર્મેશન્સ લઈએ, વિડીયોઝ જોઈએ, નોટ ડાઉન્સ કરીએ, પણ જ્યાં સુધી એક્શન જ નહીં લો ત્યાં સુધી એ બધું પણ કામમાં નહીં લાગવાનું, રાઈટ? જ્યારે એક્શન લેશો, આગળ વધશો, ત્યારે તમને શીખવાનું બી વધારે મળશે, ટ્રેનિંગ પણ મળશે, અને જે તમને જોઈએ છે, રાઈટ, જેના માટે તમે સ્ટોપ થઈ રહ્યા છો, એ વસ્તુ તમને એક્શન લીધા પછી જ મળશે. એટલે આપણે ઇન્ફોર્મેશન ઇનફ નથી મળી રહી કે ઇન્ફોર્મેશનની વેઇટ નથી કરી રહ્યા. એક્શન લેવા માટે આપણે એવું વિચારી રહ્યા છે કે રાઈટ ટાઈમ આવશે ને ત્યારે એક્શન લઈશું, ને એ રાઈટ ટાઈમ ક્યારે આપણો આવતો જ નથી હોતો. અને રાઈટ ટાઈમના ચક્કરમાં આપણે ઘણા બધા વર્ષો, ઘણા બધા મંથ ગુમાવી દેતા હોઈએ છીએ, જસ્ટ એવું કહીને કે મને વધારે ઇન્ફોર્મેશન નથી મળી રહી, કે મને સાચી ઇન્ફોર્મેશન નથી મળી રહી. પણ હકીકતમાં તો એ છે કે તમે જ્યારે એક્શન લઈને અંદર ઉતરો છો, કંઈક ડિટેલમાં જાણો છો, ત્યારે તમને ઘણું બધું શીખવાનું, સમજવાનું મળે છે, અને ત્યાંથી જ તમારી એક નવી જર્ની સ્ટાર્ટ થતી હોય છે. સો આજનો એપિસોડ એ જ મેસેજ લઈને આવી રહ્યા છે કે હવે તમારો એક્શન લેવાનો ટાઈમ થઈ ગયો છે. ઇન્ફોર્મેશન અત્યાર સુધી તમે ઘણી બધી ગેધર કરી લીધી છે. એટલી ઇન્ફોર્મેશનને નોટ ડાઉન કરીને, ગેધર કરીને રોજનું રોજ રિપીટેશન કરવાથી તમે ક્યાંય નહીં જાઓ, એની સેમ પોઝિશનમાં રહેશો. જો તમારે તમારું લાઈફને ચેન્જ કરવી છે, ફ્યુ મંથ્સ છે, હવે આપણે હેવ ઓલરેડી ક્વાર્ટર પાસ કરી દીધું છે, રાઈટ? સો નેક્સ્ટ યર તમે તમારી સેલ્ફને કંઈક ડિફરન્ટ વેમાં જોઈ શકો છો, તો તમે ડેફિનેટલી બધું સાઈડમાં મૂકો, એક્શન લો. તમે જેનું તમને વેઇટ કરી રહ્યા છો ને, એક્શન લીધાના નેક્સ્ટ ડે તમને બધું જ મળી જશે. યા ધેટ્સ ટ્રુ. અને આ ઓનલી જે લોકો અત્યારે અમને લાઈવ જોઈ રહ્યા છે કે રેકોર્ડેડ વિડીયો જોશે, એ લોકો માટે જ એપ્લિકેબલ નથી, અમારા માટે બી એટલું જ એપ્લિકેબલ છે. બિકોઝ વી અન્ડરસ્ટેન્ડ કે જ્યારે તમે વેબિનાર જોવા માટે એને પોસ્ટપોન કરે રાખો છો કે નોટ ટુડે, નોટ ધીસ વીક, મે બી નેક્સ્ટ વીક ઓર મે બી નેક્સ્ટ મંથ, તો તમે તમારી જે પ્રોગ્રેસ છે એને સ્લો ડાઉન કરો છો. આફ્ટર યુ વોચ ધ વેબિનાર તમારા જે નેક્સ્ટ સ્ટેપ્સ છે તમે નથી લેતા, તો તમે તમારી પ્રોગ્રેસને અગેન ત્યાં આગળ સ્લો ડાઉન કરી દો છો ઓર બ્લોક કરી દો છો. એ અમારા માટે બી એટલું જ એપ્લિકેબલ છે. વી ઓલવેઝ સે કે બહુ સારી રીતે ક્રિએટ કરેલી વિડીયો બેઝ ટ્રેનિંગ છે, કમ્યુનિટીનો સપોર્ટ છે, મેન્ટરશિપ, કોચિંગ બધું જ છે અમારી જોડે. હવે અમે સપોઝ ટ્રેનિંગ લેવાની સ્ટાર્ટ કરી દીધી, શીખી લીધું કે માર્કેટિંગ કેવી રીતે કરવાનું છે, શીખી લીધું કે એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે રન કરવાની છે, બટ અમે ડેલી વિડીયો જોઈ રાખીએ, ડેલી ટ્રેનિંગ કરીએ, બટ એકચ્યુઅલમાં એના પર વર્ક ના કરીએ, સો એ અમારા માટે હેલ્પફુલ નથી. ઇઝ ધ સેમ થિંગ. તમે ઇનિશિયલમાં જે બી ઇન્ફોર્મેશન લો છો એ ત્યાં એ રીતે સેટ કરવામાં આવેલી છે કે ઇનિશિયલ સ્ટેજ માટે તમારા માટે ઇનફ છે. વી ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આપણે એક્સપ્લોર કરતા હોય તો આપણામાં એક ક્યુરિયોસિટી હોય છે કે આપણને બધી જ ઇન્ફોર્મેશન મળી જાય, બટ યુ આર જસ્ટ સ્ટાર્ટિંગ આઉટ. અને બિઝનેસ મોડેલ આ યરમાં 10 યરનું કમ્પ્લીટ થશે. 10 યરથી બિઝનેસ મોડેલ માર્કેટમાં છે, અને સિન્સ લાસ્ટ 10 યર સેમ જ વેમાં ઇન્ફોર્મેશન અમે ડિલિવર કરતા રહ્યા છીએ, સેમ જ ફોર્મેટથી અમે ચાલી રહ્યા છે, અને ઇટ હેઝ હેલ્પ થાઉઝન્ડ્સ ઓફ પીપલ. અને બધાને જ જ્યારે નેક્સ્ટ સ્ટેપ લેતા હોય છે, દે કમ આઉટ ઓફ ધ કમ્ફર્ટ ઝોન, અને વેન દે મેક અ ડિસિઝન ફોર ધેમસેલ્ફ, ધેન એન્ડ ધેન એ લોકોને એમનામાં પ્રોગ્રેસ દેખાય છે, એમનામાં રિઝલ્ટ દેખાય છે. સો જો તમે પણ તમને હોલ્ડબેક કરી રહ્યા છો કે મને થોડી વધારે ઇન્ફોર્મેશન આપો, અમને કંપનીનું નામ આપો, અમારે નેક્સ્ટ કેટલા સ્ટેપ્સ લેવાના છે, કેટલું ઇન્વેસ્ટ કરવાનું છે, અમને બધી જ ઇન્ફોર્મેશન આપી દો, ધેન એન્ડ ધેન ઓનલી વિલ ડિસાઇડ ટુ ટેક ધ નેક્સ્ટ સ્ટેપ. એવી રીતે વર્કઆઉટ નથી કરતું. વી હેવ ફોલો ધ સેમ વે. અમે બી અમારી રીતે સાચા ટાઈમે સાચા ડિસિઝન લઈને આગળ વધેલા છીએ. સો તમને બી કોઈ જગ્યાએ ક્વેશ્ચન હોય, કોઈ વસ્તુ ક્લિયર ના હોય, જે ઇન્ફોર્મેશન તમારી જોડે અત્યારે છે એમાંથી, સો યુ કેન ઓલવેઝ આસ્ક, બટ waiting for that right moment is not going to help always. ઘણા બધા ને આ સેમ થઈ રહ્યું છે કે બધાને એમ થાય છે કે બધું શીખવું પડે બિફોર સ્ટાર્ટિંગ સમથિંગ, રાઈટ? આપણે બધા વિડીયો જોયા કરીએ, પોસ્ટ સેવ કરીએ, નોટ્સ લઈએ, પણ પછી આપણે પોતાને એમ જ કહીએ કે મારે પહેલાં ઇન્ફોર્મેશન ગેધર કરવા પડશે, બટ ઇટ્સ નોટ અબાઉટ ઇન્ફોર્મેશન. અંડરનીથ આઈ થિંક તમને ડર લાગે, ઓવર થિંકિંગ થાય, અને તમે પરફેક્ટ ટાઈમનો વેઇટ કરે છે, પણ ઓનેસ્ટલી પરફેક્ટ ટાઈમ કોઈ દિવસ આવતો જ નથી. આઈ રિયલાઇઝ દેટ કોન્ફિડન્સ અને ક્લેરિટી તમે એક્શન વગર નોટ ગોનું હેપન. સો એવરી સ્મોલ એક્શન તમને શીખવાડે છે કે like months of waiting, it's not going to work.
So nobody start perfect. Most people figure out as you go, right? Yeah, I think overthinking the growth really starts when we stop consuming information and actually start applying it. Even if it's small step, just do it. ધેટ્સ ટ્રુ. અને જે દિવસે તમે એક્શન લો ને એ જ દિવસ તમારો પરફેક્ટ ટાઈમ જ હોય. Right. પછી એવું નથી કે એકવાર તમે સ્ટાર્ટ કર્યું છે એટલે ત્યાંથી તમારી સ્પીડ પકડાઈ જ જવી જોઈએ. એ દિવસ તમારો ફર્સ્ટ એન્ડ લાસ્ટ ડે છે એવું નથી. બધાને પોતાનો ટાઈમ મળી રહે છે ગ્રો કરવાનો, શીખવાનો, અને બધાના ટાઈમિંગ ડિફરન્ટ હોય છે. એવું જરૂરી નથી કે જે બી એન્ટર થઈ રહ્યું છે કે જે બી એક્શન લઈ રહ્યું છે એ બધા એટ ધ સેમ ટાઈમ એક સેમ જગ્યાએ કે સેમ જ સ્પીડમાં કામ કરી રહ્યા છે કે શીખી રહ્યા છે. પણ તમારે અહીંયા તમારું માઇન્ડસેટ શિફ્ટ કરવાની જરૂર છે. વધારે ટાઈમ કે તમારે પરફેક્ટ ટાઈમની વેટ કર્યા કરતાં એક્શન લો અને તમારો જે ગ્રોથ છે એને તમે અત્યારે રોકી રહ્યા છો. સો તમારી જોડે જેટલી બી ઇન્ફોર્મેશન અત્યારે છે એટલી ઇનફ છે એક્શન લેવા માટે. અને તમારે વધારે માહિતી જોઈતી હોય તો ડેફિનેટલી તમે જેના બી થ્રુ ઇન્ફોર્મેશન લઈ રહ્યા છો એને રીચ આઉટ કરી શકો છો. પણ ઓનેસ્ટલી જેટલું વધારે તમે ગેધર કરતા જશો ને એટલે જાતે કન્ફ્યુઝ થશો ને એટલા જ તમે ડિલે થતા જશો. સો જે ઇન્ફોર્મેશન છે એને યુઝ કરો અને આજે જ એક્શન લો. થેન્ક યુ ફોર વોચિંગ અને અમને જોઈન થવા માટે. અમે નેક્સ્ટ એપિસોડમાં નવા ક્વેશ્ચન સાથે આવીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. Thank you. Jai Shri Krishna.